અનરાધાર વરસાદ અને ધસમસતા પહાડો હાલ તો લોકોને ડરાવી રહ્યા છે। ઉત્તરથી લઈને પશ્ચિમ સુધી મેઘરાજાનું તાંડવ છે। ઉત્તરાખંડમાં પહાડોથી લઈ મેદાનો સુધી તબાહી મચી છે। ક્યાંક નદીઓ રૌદ્ર રૂપ ધારણ કરીને બેઠી છે ને ક્યાંક પહાડો ધ્રુજી રહ્યા છે। આ જુઓ, આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બાલિયોલમાં થયેલા ભૂસ્ખલનના આ દ્રશ્યો છે। ભારે વરસાદના કારણે અચાનક પહાડ ખસવા લાગ્યો। જોતજોતામાં એક ભાગ સડસડાટ મોટા મોટા પથ્થરો સાથે રસ્તા પર ધસી આવ્યો। ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે। રોડ રસ્તા પર ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે। હવે અહીં જુઓ, ઉત્તરાખંડના સોલન જિલ્લાના વાકલના ઘાટના દ્રશ્યો છે। ગારુ નજીક એક વિશાળ ભૂસ્ખલન થયો। અચાનક ભૂસ્ખલનના કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં કાટમાળ ધસી આવ્યો। પથ્થરો પડી ગયા। અચાનક પહાડ રસ્તા પર ધસી આવતા લોકો કંઈ સમજે તે પહેલા જ રસ્તા પર પથ્થર જ પથરાઈ ગયા। ભારે વરસાદના કારણે પહાડો ખસવા લાગ્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે। બંને બાજુ વાહનોની લાંબી કતાર જામી છે। લોકોની મુશ્કેલી વધી ગઈ છે। વહીવટી તંત્રએ રસ્તો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા। સ્થાનિકોના મતે ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ભૂસ્ખલનની શક્યતા વધી જાય છે। ઉત્તરાખંડમાં પણ અલગ અલગ 6 જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટના બની। કોટદ્વારમાં પણ સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। મોડી રાત્રે ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 534 કોટદ્વારથી દુગડ્ડા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો। વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। હાઈવે બંધ થવાના કારણે સિદ્ધબલી બેરિયર પાસે સેંકડો મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી। રસ્તો ખુલવાની આશામાં ઘણા લોકો સવારે 4 વાગ્યાથી વાહનની અંદર ફસાયેલા હતા। ભારે કાટમાળ અને પથ્થર માટી પડતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો। માહિતી મળતા જ નેશનલ હાઈવેની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રસ્તો ખોલવાનું કામ શરૂ કર્યું, પરંતુ મોટા પ્રમાણમાં કાટમાળ હોવાથી રાહત કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે। થોડા કલાકોની મહેનત પછી હાઈવે આંશિક રીતે ખુલ્લો કરાયો, પરંતુ વરસાદના કારણે ફરીથી ભૂસ્ખલનની શક્યતા છે। વહીવટીતંત્રએ લોકોને પહાડી રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે સાવધાની રાખવાની અપીલ પણ કરી છે। तो रास्ता पूरा ब्लॉक है, पूरी गाड़ियाँ की कतारें लगी है, बहुत सारे लोग हैं, बच्चे हैं, वो फंसे हैं, वो परेशान हो रहे हैं कि हम कैसे आगे जाएंगे। तो बहुत ज़्यादा परेशानी हो रही है इस वजह से। मंडी जिल्लाના 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર છેલ્લા 12 કલાકથી ભૂસ્ખલન ચાલુ છે। ગત રાતથી જિલ્લામાં મુશળધાર વરસાદ છે અને 170થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે। હિમાચલના મંડીમાં પણ આફત આવી છે। મુશળધાર વરસાદના કારણે નાની મોટી નદીઓ અને નાળાઓ પૂરમાં છે। 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલન પણ ચાલુ છે। રવિવાર રાતથી 4 માઇલ 9 માઇલ અને મૂન હોટેલ પાસે ફ્લાયઓવર પાસે સતત પથ્થર પડી રહ્યા છે। માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ છે અને સતત વરસાદના કારણે NHAIને રસ્તો ખોલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મંડી કોટલી અને મંડી પઠાણકોટ હાઈવે પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલન છે, જેના કારણે રસ્તાઓ બંધ છે। આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરાંત જિલ્લામાં 170થી વધુ રસ્તાઓ અવરોધિત થયા છે। NHAI મશીનરી સ્થળ પર હાજર છે। વરસાદ બંધ થતાં ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને પુનઃસ્થાપિત કરવાનું કામ પણ શરૂ થશે। ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહારો માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અને બિનજરૂરી મુસાફરી ન કરવા સૂચના આપી છે। હિમાચલ પ્રદેશના સોલનમાં વિવિધ સ્થળોએ રસ્તો બંધ થવાના કિસ્સા પણ સામે આવ્યા। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 પર ટ્રાફિક સુચારુ રીતે ચાલુ કરાયો છે। લિંક રોડ પર કાટમાળ અને ઝાડ પડવાના કારણે રસ્તો બંધ છે। સોલનના વાકના ઘાટથી સુબાથુ રોડ પર આવી જે ઘટના બની હતી, જ્યાં એક વિશાળ ઝાડ પડી ગયું, જેના કારણે રસ્તો બંધ થયો। જો કે PWD વિભાગના કર્મચારીઓ રસ્તો ખોલવામાં સતત મદદ કરી રહ્યા છે અને રસ્તો બંધ હોવાથી શાળામાં ભણતા બાળકો અને ઓફિસ જતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદમાં કામ વગર બહાર ન નીકળવા અને વરસાદી પાણીમાં ન જવા સરકાર દ્વારા સતત અપીલ કરાઈ રહી છે, છતાં પણ કેટલાક લોકો કંઈ પણ સાંભળવા તૈયાર નથી। વરસાદી પાણીમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને તેઓ જઈ રહ્યા છે। વહેલી સવારે ઉત્તરાખંડના હલ્દવાનીથી ચોરગલિયા, સિતારગંજ, ખાટીમાં, ચંપાવત અને નેપાળ સરહદને જોડતા રસ્તા પર આવી જ મુસીબત આવી છે। વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ। અહીં ચોરગલિયા જંગલમાં આવેલા શેર નાળામાં પૂર આવ્યું અને પાણી નાળાથી ઉપર વહેતું જોવા મળ્યું। તેવામાં એક કાર ધસમસતા પ્રવાહમાં આવી ગઈ હતી। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર ચાલકે તેમાં જવાનું જોખમ લીધું।
જો કે કાર જેવી જ પાણીમાં પ્રવેશી કે ધસમસતા પ્રવાહમાં તણાવવા લાગી. કાર નાળામાં વહેતી થઈ ગઈ હતી. જે સમયે અકસ્માત થયો ત્યારે કારમાં 10 લોકો સવાર હતા. જો કે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરી. દોરડાના સહારે જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું. એક તરફ અંધારું અને બીજી તરફ અનરાધાર વરસાદ. પાણીનું જોર પણ એટલું હતું કે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવતી હતી. આવા જોખમ સામે જવાનોએ હિંમત ન હારી અને કારમાં ફસાયેલા તમામ 10 લોકોને હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ભારે વરસાદ વચ્ચે રાત્રિના અંધારામાં હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો મંડીમાં સતત વરસાદના કારણે બિયાસ નદીનું પાણીનું સ્તર વધ્યું છે. પાંડો ડેમના 5 દરવાજા ખોલવાની ફરજ પડી. બિયાસ નદીમાં 42,000 ક્યુસેક પાણી છોડાયું. હાલમાં ડેમનું પાણીનું સ્તર લગભગ 2,920 ફૂટ નોંધાયું છે. હજુ પણ 2,941 ફૂટના ભયના નિશાનથી નીચે છે. પાણીના સ્તર પર સતત નજર રખાઈ રહી છે અને કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે ટીમ. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉના, હમીરપુર, સોલન અને બિલાસપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને 5 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 398 રસ્તાઓ બંધ છે. 3 સબ ડિવિઝનમાં શાળાઓ બંધ છે અને 682 પાવર ટ્રાન્સફોર્મર બંધ છે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન થયું, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો અને બંને બાજુ લાંબો ટ્રાફિક જામ થયો. વહીવટીતંત્ર દ્વારા એલર્ટ પણ જારી કરાયું છે. રાજૌરી અને પૂંચ જિલ્લાની બધી શાળાઓ આજે બંધ છે. વહીવટીતંત્ર સવારથી રસ્તા પર પડેલા કાટમાળને દૂર કરવાનું કામ કરે છે, જેથી રસ્તો વહેલી તકે ખોલી શકાય.